નમસ્કાર શિક્ષક મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। એસએસએ ગુજરાતની અંદર સીટીએસ પોર્ટલ 2026ની અંદર બાલવાટિકા અને ધોરણ 1ના બાળકોને નવીન પ્રવેશ બાળકોની એન્ટ્રી કેવી રીતના કરવી તેની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર જોઈશું। સૌપ્રથમ તો આપણે ગૂગલ ક્રોમ ખોલવાનું છે। ગૂગલ ક્રોમની અંદર એસએસએ ગુજરાત સર્ચ મારી એસએસએ ગુજરાત ઉપર ક્લિક કરવાનું। એ ક્લિક કરશો ત્યારે તમને બધા અલગ અલગ મેનુ ખુલશે। એની અંદર ચાઇલ્ડ ટ્રેકિંગ ઉપર ક્લિક કરવાનું છે। આ રીતે એના પર ક્લિક કર્યા પછી તમારે સ્કૂલનો ડાયસ કોડ, યુઝર આઈડી, પાસવર્ડ તમારે આની અંદર કેપ્ચા નાખી અને લોગિન કરવાનો છે। તો શિક્ષક મિત્રો, મારો વિડીયો શાંતિથી નિહાળજો। ધોરણ 1માં અને બાલવાટિકામાં પ્રવેશ મેળવતા બાળકોની એન્ટ્રી કેવી રીતના કરવી તેનો સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર સચોટ અને સ્પષ્ટ આપેલું છે। તો મારો વિડીયો અંત સુધી તમે નિહાળજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો। તો આ રીતે કેપ્ચા નાખી અને લોગિન કરી નાખો। લોગિન કર્યા પછી તમારે મેનેજ સ્ટુડન્ટ નામનું ઓપ્શન હશે અહીંયા સાઈડ ડાબી બાજુ, તો એની પર ક્લિક કરવાનું છે। તેમાં બાલવાટિકા બાળકોની પ્રવેશ એન્ટ્રી કરવાની છે। તો આપણે બાલવાટિકા સર્ચ મારવાનું। એની અંદર તમારે જન્મનો દાખલો છે તો હા યા ના, તો હા, તો નંબર 1 હા પર ક્લિક કરશો એટલે તમારે જન્મ નોંધણીનો ક્રમાંક એટલે કે BRN તે તમારે નોંધવાનો છે। આની અંદર નોખશો એટલે તેની અંદર તમારે જન્મનું વર્ષ, જન્મનો મહિનો, જન્મની તારીખ અને જાતિ તમારે બધી ડિટેલ અંદર એડ કરવાની છે। તો અહીંયા જો લાલ કલરનો એરો કી બતાવે છે ત્યાં તમારે નોંધણી ક્રમાંક લખવાનો છે। અહીંયા તમારે વર્ષનો જન્મ વર્ષ, પછી અહીંયા મહિનો લખવાનો છે। એના પછી જન્મની તારીખ, જે જન્મની તારીખ હોય એ જન્મની તારીખ આની અંદર લખવાની છે। હવે જાતિ એટલે કે સ્ત્રી પુરુષ જે હોય આની અંદર નોંધ કરવાની છે। તો અહીંયા મેં પુરુષ બાળક છે તો પુરુષની નોંધ કરી છે। આની અંદર ગેટ ડિટેલ એના પર ક્લિક કરશો એટલે રેકોર્ડ ડિટેલ આવી જશે। અહીંયા આવી ગયો છે CTR, તમારી ડિટેલ બતાવી રહ્યું છે। તો આની અંદર જો નીચે તમારી વિગત આવી ગઈ છે। તો આની અંદર બાળકનું નામ, પિતાનું નામ, માતાનું નામ અને અટક, એ રીતે જન્મ તારીખ અને દિવ્યાંગ હોય તો દિવ્યાંગ, ના હોય તો નો કરવાનું છે। તો અહીંયા જો બાળકનું નામ આપ્યું નથી તો આપણે જન્મના દાખલાને આધારે આપણે લખી દેવાનું છે। તો અહીંયા હું બાળકનું નામ સ્પેલિંગ સાથે એટલે કે કોઈ ભૂલચૂક ના રહે એની ખાસ કાળજી રાખવાની છે, કેમ કે આપણે આ બાળકના ભવિષ્યનો પ્રશ્ન છે। તો એ રીતે પિતાનું નામ જોઈ લેવાનું, એ રીતે માતાનું નામ આની અંદર જોઈ લેવાનું છે। જો ભૂલચૂક હોય તો સુધારી દેવાનું, ના હોય તો આપણે આગળ જોવાનું છે। અને અટક, બાળકની જે અટક હોય એ અટક આપણે આની અંદર નોંધ કરવાની છે। એના પછી અહીંયા આપણે જોઈએ તો જન્મ તારીખ, તો જન્મ તારીખ આપેલી છે અહીંયા એન્ડ ન્યૂ એન્ટ્રી સ્ટુડન્ટ, એના પર ક્લિક કરવાનું છે। એડ ન્યૂ સ્ટુડન્ટ પર ક્લિક કરશો એટલે ઓટોમેટિક બાળકની બધી ડિટેલો ખુલી જશે આની અંદર। અહીંયા આપણે જે ડિટેલ બાકી છે તે ભરવાની છે। સૌપ્રથમ તો પ્રવેશ નંબર એટલે કે જીઆની અંદર તમે જે બાળકનું નામ ચડાવ્યું છે નંબર, તમારા બાળકનો રોલ નંબર એટલે કે ધોરણ બાલવાટિકાની અંદર જે રોલ નંબર આવતો હોય તે અહીંયા આપણે જોવાનું છે કે હેરિટેજ એટલે કે ગ્રામીણ છે કે શહેરી છે, રૂરલ કે અર્બન, તે આપણે ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે। તો અહીંયા આપણે જોઈએ તો રૂરલ કે અર્બન, તો ગ્રામીણ વિસ્તારનો હોય તો અર્બન, રૂરલ ઉપર ક્લિક કરવાનું છે, અને સિટી વિસ્તારનો હોય તો અર્બન ઉપર ક્લિક કરવાનું છે। આ રીતે આપણે ઘર નંબર ના હોય ગામડામાંની અંદર આ રીતે તે સરનામું લખવાનું છે। તો અહીંયા જે તે ગામનું અથવા તો ફરિયાનું અથવા તો રોડ આવતો, રસ્તો આવતો, લેન્ડમાર્ક, તે સરનામું આપણે આની અંદર લખવાનું છે। આ રીતે એકદમ કાળજીપૂર્વક અને સચોટ માહિતી આમાં ભરવાની છે, કેમ કે આપણે 1 થી 8 સુધી, બાલવાટિકાથી 8 સુધીના બાળકોની એન્ટ્રી આ કાયમી માટે ઉપયોગમાં આવશે। તે સ્પષ્ટ અને સચોટ માહિતી આની અંદર ભરવાની છે। અહીંયા પિનકોડ જે આવતો હોય પિનકોડ નાખવાનો છે, જે તે ગામ અથવા તો શહેરની અંદર હોય તે બાળક। તો અહીંયા જો હું પિનકોડ નાખી દઈશ। એના પછી માતૃભાષા, તો માતૃભાષા આપણે ગુજરાતી માધ્યમ છે તો આપણે ગુજરાતી સિલેક્ટ કરવાનું છે માતૃભાષાની અંદર। એ સિલેક્ટ કર્યા પછી પ્રવેશ તારીખ, તો આ બાળકની જે પ્રવેશ તારીખ તમે જીઆની અંદર જે પ્રવેશ આપ્યો હોય તે પ્રવેશ તારીખ તમારે આની અંદર દર્શાવવાની છે। જો અમે એ પ્રવેશ તારીખ દર્શાવી દીધી છે। એના પછી સામાજિક જાતિ, તો આ બાળક જે જાતિનું હોય જનરલ, SC, ST, OBC તે દર્શાવવાની છે। અને પેટા જાતિ આપણે જે આવતી હોય એ પ્રમાણે નોંધ કરવાની છે। એના પછી તે હિન્દુ, મુસ્લિમ કે જે ધર્મ હોય, દાખલા કે આ હિન્દુ ધર્મનો બાળક છે તો હિન્દુ, એ રીતે
12 અંકનો આધાર કોડ જો હોય તો દર્શાવવાનો, ના હોય તો 0 કરી આપણે આગળ જવાનું છે. તો મારા પાસે આ 12 અંકનો આધાર નંબર નથી તો હું એને 0 દર્શાવી અને આગળ જઈશ. એ રીતે શું બાળક બેઘર છે તો હા કે ના. ગરીબ રેખાની અંદર તો BPL હોય તો BPL, હા હોય તો હા. જો BPL કાર્ડ હતું તો હા દર્શાવ્યું, ના હોય તો ના દર્શાવવાનું. તો અહીંયા BPL યોજનામાં નથી તો ના. આ રીતે ઓપ્શન અલગ અલગ આવશે તે પ્રમાણે તમારે હા ના કરતા જવાનું છે. શું બાળક વંચિત જૂથનો છે? અહીંયા વર્ગ સિલેક્ટ કરવાનો છે. મેં વર્ગ સિલેક્ટ કરી દીધો છે. તે આંગણવાડીમાંથી આવે છે તે આંગણવાડી સિલેક્ટ કરી દીધી. એના પછી આપણે આગળ જોઈએ. જે ઓપ્શન ફિલ કરવાના બાકી હોય આપણે ફિલ કરતા જવાનું છે. જે દિવ્યાંગ બાળકોની તપાસ કરવામાં આવે છે હા કે ના, તે આપણે એની અંદર જે ઓપ્શન આવતા હોય, જો દિવ્યાંગ બાળક હોય તો ઓટોમેટિક તે જે તપાસ કરવામાં આવતી હોય તો હા કરવાની, ના આવતી હોય તો ના. અહીંયા જે લાભ મળતા હોય તે દર્શાવવાના છે. તો પાઠ્યપુસ્તકનો સેટ મળે છે તો હા એ 1. ગણવેશ મળે છે તો જેટલા જોડ ગણવેશ મળતા હોય આપણે દર્શાવવાના છે. મફત તો લાગુ પડતી નથી તો અમારી સ્કૂલમાં આ સેવા લાગુ પડતી ના હોય તો ના દર્શાવવાનું છે. જે સુવિધા મળતી હોય બાળકને આપણે દર્શાવવાની છે. એના પછી આપણે આગળ જોઈએ. તો માતા પિતા સાથે રહે છે, બેઘર નથી, એ આપણે વિગત દર્શાવવાની છે. એના પછી પ્રતિભાશાળી બાળક છે, જો હોય તો હા, ના હોય તો ના. વિદ્યાર્થી NSS એ તો આવતું નથી, આ નાનું બાળક છે એટલે એમાં ના આવશે. એના પછી બેંક ડિટેલ, તો બેંકની કોઈ વિગત નથી તો એને દર્શાવી દેવાની, એટલે બેંકની કોઈ વિગત ના હોય. પછી આયર્નની ગોળી જે દવા આપવામાં આવતી હોય તો હા હોય તો હા, ના હોય તો ના દર્શાવવાનું છે. અહીંયા મોબાઈલ નંબર દર્શાવવાનો છે બાળકના વાલીનો, તો અહીંયા આપણે બાળકના વાલીનો મોબાઈલ નંબર દર્શાવીશું. એના પછી 72મો જે પ્રશ્ન ખરો, વૈકલ્પિક મોબાઈલ નંબર જો હોય તો દર્શાવવાનો, ના હોય તો આપણે એની અંદર 0 કરી આપણે આગળ જવાનું છે. તો અહીંયા મોબાઈલ નંબર વાલીનો દર્શાવ્યા પછી અહીંયા હોય તો દર્શાવવાનો, ના હોય તો 0 કરી અને આપણે આગળ જવાનું છે. અહીંયા ઈમેલ આઈડી હોય તો દર્શાવવાનું. પછી લખ્યું છે સેવ સ્ટુડન્ટ ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા જો વૈકલ્પિક મોબાઈલ નંબર હોય તો આપણે દર્શાવી દેવાનો છે. સેવ સ્ટુડન્ટ પર ક્લિક કરવાનું. તો એના પર ક્લિક કરશો તો અહીંયા સ્ટુડન્ટ સક્સેસફુલ એવું ઓપ્શન આવી જશે. તો આ બાળકની એન્ટ્રી થઈ ગઈ છે. તો આ રીતે આપણે બાળકની એન્ટ્રી, બાલવાટિકા પહેલા ધોરણના બાળકની એન્ટ્રી કરવાની છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે.